ભાજપ એવી પાર્ટી છે કે જે ધારે એને સાઇડલાઇન કરી શકે એટલી તાકાત ધરાવે છે. આમ છતાં એકનાથ શિંદે માટે ભાજપ કેમ કૂણું વલણ ધરાવે છે, ભાજપ કેમ એની સામે ઝૂકી ગયું છે. નમસ્કાર. મહારાષ્ટ્રમાં 8 દિવસથી મુખ્યમંત્રીનું નામ જાહેર નથી થઈ શક્યું. એને કારણે અનેક ચર્ચાઓ ઊભી થઈ છે અને એમાં એક મુખ્ય ચર્ચા એ છે કે ભાજપ આટલી પાવરફુલ પાર્ટી છે, ભાજપે આ વખતે મહારાષ્ટ્રમાં સારી એવી બેઠકો મેળવી છે, બહુમતીની નજીક. ભાજપ એવી પાર્ટી છે કે જે ધારે એને સાઇડલાઇન કરી શકે એટલી તાકાત ધરાવે છે. આમ છતાં એકનાથ શિંદે માટે ભાજપ કેમ કૂણું વલણ ધરાવે છે, ભાજપ કેમ એની સામે ઝૂકી ગયું છે, ભાજપ માટે શિંદે કેમ મહત્ત્વના છે, આ ઘણા બધા સવાલો અત્યારે મહારાષ્ટ્રના રાજકારણની અંદર ચર્ચાઈ રહ્યા છે. તો એવું તે શિંદેની અંદર શું છે કે ભાજપ એમને મનાવી રહ્યા છે, ભાજપ એમની વાતો માનવા માટે તૈયાર થઈ ગયા છે. તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને. હવે સવાલ એ ઊભો થાય છે કે 8 દિવસ થઈ ગયા તો મહારાષ્ટ્રની અંદર મુખ્યમંત્રીનું નામ તો જાહેર થઈ જ જવું જોઈતું હતું, પરંતુ જબરજસ્ત ખેંચતાણો ચાલી રહી છે. ગુરુવારે જ્યારે અમિત શાહ, જેપી નડ્ડા, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર આ બધાની દિલ્હીમાં બેઠક થઈ અને 2.5 કલાક સુધી ચર્ચા ચાલી અને એ પછી અડધો કલાક શિંદે અમિત શાહને અલગથી મળ્યા. ત્યારે બિલકુલ એવું સ્પષ્ટ લાગતું હતું કે શુક્રવારે મહારાષ્ટ્રની અંદર મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ શકે છે. પરંતુ શિંદે અચાનક પોતાના ગામ સતારા ચાલ્યા ગયા અને મહાયુતિની બેઠક જે શુક્રવારે મુંબઈમાં મળવાની હતી એ બેઠક બી રદ થઈ ગઈ. હવે આને કારણે સવાલ એ ઊભો થઈ ગયો કે શિંદેમાં એવું તો શું છે કે ભાજપ એમને આટલું બધું મહત્ત્વ આપે છે. ભાજપ ધારે અને ભાજપના નેતાઓમાં એટલી તાકાત બી છે કે કોઈ પાર્ટી જો વધારે ચૂકેચા કરે કે વધારે ઉછળકૂદ કરે તો એને કિનારે લગાવી દેવાનું કે સાઇડલાઇન કરી દેવાનું કે એનું કટ ટુ સાઇઝ કરી દેવાની ભાજપના નેતાઓ પાસે ક્ષમતા છે. હવે હું રાજકારણના જે જાણકારો છે એમનું કહેવું એમ છે કે ભાજપ પોતે એવું માને છે કે મહારાષ્ટ્રની અંદર જે મહાયુતિ સરકાર છે એમાં એકનાથ શિંદે એક મહત્ત્વની કડી છે. શિંદે કોઈ પણ હિસાબે મહાયુતિ સરકારની અંદર હોવા જ જોઈએ. એનું કારણ છે કે છેલ્લા 1 વર્ષની અંદર એકનાથ શિંદે મહારાષ્ટ્રના પ્રમુખ તરીકેના એક મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. શિંદેનો સૌથી મહત્ત્વનો રોલ ત્યારે હતો કે જ્યારે મહારાષ્ટ્રની અંદર મરાઠા અનામત આંદોલન ચાલી રહ્યું હતું. ત્યારે મનોજ જરાંગે કે જે આ આંદોલનના નેતા છે એની સાથે જોડાણ કરવાનું, એમની સાથે સમાધાન કરવાનું, એમની સાથે વાતચીત કરવાનું, આ બધું કામ એકનાથ શિંદે બખૂબી પાર પાડ્યું હતું. અને એ મરાઠા અનામત આંદોલન શાંત પડવાને કારણે મહારાષ્ટ્રની અંદર આ મહાયુતિ સરકારને જીત મળી હતી. એ વાત ભાજપને બહુ જ સારી રીતના ખબર છે. મનોજ જરાંગે સાથેનું જોડાણ અને છેલ્લા 1 વર્ષથી જે શિંદેની મહેનત છે એને કારણે એકનાથ શિંદેની મહારાષ્ટ્રમાં જે સ્થિતિ છે એ એકદમ મજબૂત બની છે. ભાજપ માને છે કે મરાઠાઓની વચ્ચે એકનાથ શિંદેની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા ભાજપ માટે બહુમૂલ્ય છે. જો ભવિષ્યની અંદર મરાઠા અનામત આંદોલન ઊભું થાય તો એને ઠારવા માટે શિંદેનું સરકારમાં હોવું જરૂરી છે. કારણ કે શિંદે જો સરકારમાં હશે તો જ ભાજપનું આ મરાઠા આંદોલનનું ટેન્શન ઓછું થઈ શકે. બીજું, ભાજપ માટે એકનાથ શિંદે મહત્ત્વના છે એનું સૌથી મોટું કારણ એ છે કે મહાયુતિ સરકારની અંદર અજીત પવાર એનસીપી પાછળથી જોઈન થયા
પણ અજીત પવાર મહાયુતિની અંદર એમનો પ્રભાવ વધી રહ્યો છે. હવે ધીમે ધીમે કરીને અજીત પવાર મહાયુતિની અંદર પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે. એવા સંજોગોની અંદર જો એકનાથ શિંદેને હટાવી દેવામાં આવે અથવા એકનાથ શિંદે જો મહાયુતિમાંથી હટી જાય તો અજીત પવાર આ મહાયુતિ પર વધારે હાવી થઈ જાય અને વધારે લાભ લેવાની કોશિશ કરે. એટલા માટે અજીત પવારને અંકુશમાં રાખવા માટે પણ ભાજપ બે મજબૂત મરાઠા નેતાઓને મુખ્ય પદ ઉપર રાખવા માટે ઈચ્છે છે અને આ સંતુલન મહાયુતિ સરકાર માટે જરૂરી છે એવું ભાજપનું માનવું છે. હવે સૌથી પહેલાં તો ભાજપે એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ પદ ઓફર કરેલું હતું અને એ સિવાય બી બીજી બધા જે મંત્રાલયો ઓફર કરેલા હતા, પરંતુ એવું જાણવા મળ્યું છે કે ડેપ્યુટી સીએમ પદનું પદ એકનાથ શિંદે સ્વીકારવા માટે તૈયાર નથી. એમને ડેપ્યુટી સીએમના બદલે મહત્ત્વના ખાતાઓ જોઈએ છે, જેમ કે ગૃહ ખાતું એમને જોઈએ છે, શહેરી વિકાસ ખાતું જોઈએ છે, નિર્માણ મંત્રાલય જોઈએ છે. આ બધા એવા મંત્રાલયો છે કે જે સરકારમાં સૌથી વધારે મહત્ત્વ ધરાવતા મંત્રાલયો છે. બીજી તરફ ભાજપે એકનાથ શિંદેને કેન્દ્ર સરકારની અંદર મોટું ખાતું આપવા માટે એટલે મોદીની ટીમમાં જોડાવા માટેની પણ ઓફર કરેલી છે. પરંતુ આની અંદર એકનાથ શિંદેનું માનવું એમ છે કે જો તેઓ દિલ્હી ચાલ્યા જશે તો મહારાષ્ટ્રમાં એમણે જે વર્ચસ્વ ઊભું કરેલું છે એ ખતમ થઈ જશે, એટલે દિલ્હી એમને જવું નથી. બીજું કે એકનાથ શિંદે એમના જે પુત્ર છે શ્રીકાંત શિંદે એમને ડેપ્યુટી સીએમ પદની માંગણી કરેલી છે, પરંતુ આ ભાજપ માટે બહુ જોખમી છે. એનું એક કારણ એ છે કે આ જે હાઈ પ્રોફાઇલ પદ છે એના માટે શ્રીકાંત શિંદે હજુ એટલા અનુભવી નથી. બીજું કે જો કોઈ સંજોગોની અંદર શ્રીકાંતને ડેપ્યુટી સીએમ બનાવી પણ દેવામાં આવે તો એની સામે અજીત પવાર ડેપ્યુટી સીએમ તરીકે હશે જ અને એ અનુભવી ખેલાડી છે, તો એની સામે શ્રીકાંત શિંદેને ટકવું મુશ્કેલ થઈ શકે અને શિંદે શિવસેનાની ઇમેજને મોટો ધક્કો પહોંચી શકે. અને ત્રીજો એક મુદ્દો ભાજપ માટે એક એ છે કે શ્રીકાંતની જે રાજનીતિ છે એ એકદમ આક્રમક છે, એટલે શ્રીકાંતને જો ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે તો ભવિષ્યની અંદર મોટા મોટા મુદ્દા ઊભા થઈ શકે. અત્યારે ભાજપે એવું કીધેલું છે કે 1 ડિસેમ્બરે મહારાષ્ટ્રની અંદર વિધાનસભા દળની બેઠક મળશે અને એમાં ભાજપના જે 2 ઓબ્ઝર્વર્સ છે એ હાજર રહેશે અને ત્યારે મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવશે. પરંતુ અત્યારે તો કોકડું જબરજસ્ત ગૂંચવાયેલું છે અને 1 ડિસેમ્બરે પણ નામ જાહેર થશે કે કેમ એ અત્યારે શંકા ઊભી થઈ રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.